હવે વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યાઓમાં કોલાજ અનુમાન લાગુ પાડો. તો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણવાના એ હું તમને શીખવાડું. સરસ મજાનું તમે જુઓ. પહેલો 6 12. કોલાજ અનુમાન હોય બરાબર, તો બેકી સંખ્યા હોય તો બે વડે, આમાં નિયમ છે, બેકી સંખ્યા હોય તો એને બે વડે ભાગવાની. બે વડે ભાગો એટલું યાદ રાખવાનું. અને એકી સંખ્યા હોય એરી તો એને 3 વડે ગુણો ગુણો અને એક ઉમેરવાની અંદર, અને એક ઉમેરો. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો હવે આપણે ગણીએ છીએ, તમે જોતા. પહેલી આપેલી છે આપણને 12. તો 12 એ બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગી દઈએ. ચલો અહીં હું કરું. 12 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2 6 12 એટલે 6 આવ્યા. પાછી બેકી છે એટલે બે વડે ભાગો. બરાબર છે. અહીં બેકી છે એટલે બે વડે ભાગવાના આવશે. તો 2 તરી 6. પાછી 3 આવી. 3 એ એકી સંખ્યા છે એટલે એકી સંખ્યાને 3 વડે ગુણવાના અને પછી એક ઉમેરવાના. એટલે 3 તરી 9 ને 1 10 આવી ગઈ. પાછા આને કેટલા વડે ભાગવાના? 2 વડે. બેકી છે એટલે તો 2 પંચો 10 એટલે 5 આવી. પાછી એકી આવી. એકી આવી એટલે 3 વડે ગુણો અને એક ઉમેરો એટલે 3 પંચો 15 ને 1 16. બેકી આવી એટલે બે વડે ભાગો. 2 અઠ્ઠો 16 એટલે 8 આવી. પાછી બેકી આવી એટલે અહીંથી અહીં લઉં છું. પાછી બેકી આવી તો 8 ભાગ્યા 2 કરવા પડશે. બેકી બે વડે ભાગવાના છે એટલે 2 ચોક 8. પાછી બેકી આવી એટલે બે વડે ભાગો એટલે 2 દુ 4. પાછી બેકી આવી એટલે એને બે વડે ભાગો એટલે 2 2 1. એક આવે એટલે તમારો જવાબ શું થઈ ગયો? પૂરો થઈ ગયો કહેવાય. બરાબર. હવે આને શું કીધું છે? કોલાજ અનુમાન લાગવું પડે. તો કોલાજ શ્રેણી લખવી પડે. આપણે એની શ્રેણી લખવી પડે. તો કોલાજ શ્રેણી તો પહેલી કઈ હોય? તો એ સંખ્યા પોતે હોય, આ 12. પછી 12 પછી એને બેકી હતી, બે વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા? 6. 6 ને પાછી બે વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા? 3. પછી 3 ને 3 વડે ગુણ્યા ને ઉમેર્યા એટલે કેટલા આવ્યા? 10 આવ્યા. 10 ને બે વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા? 5 આવ્યા. 5 ને પાછા 3 વડે ગુણ્યા એટલે કેટલા આવ્યા? 16 આવ્યા. 16 ને બે વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા? 8 આવ્યા. 8 ને પાછા બે વડે ભાગ્યા એટલે 4 આવ્યા. 4 ને બે વડે ભાગ્યા એટલે 2 આવ્યા. 2 ને બે વડે ભાગ્યા એટલે 1 આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લો કેટલો આવવો જોઈએ? 1. તો આયરી એ શું કહેવાય? કોલાજ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલો દાખલો આપણો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. ચલો બીજો લઈએ. બીજો 17 છે. તો 17 એકી સંખ્યા છે એટલે એને 3 વડે ગુણવાના અને પછી કેટલા ઉમેરવાના? 1. કેટલા આવજો? 17 તરી 51 ને 1 52. હવે બેકી આવી એટલે બે વડે ભાગો એટલે કેટલા આવશે? 52 ભાગ્યા 2 કરો એટલે 26. પાછી બેકી આવી એટલે બે વડે ભાગો એટલે 13 આવશે. એકી આવી એટલે 3 વડે ગુણીને એક ઉમેરો. 13 તરી 39 ને 1 40. પાછી બેકી આવી એટલે બે વડે ભાગો એટલે 20. પાછું બે વડે ભાગો એટલે 10. પાછું બે વડે ભાગો એટલે 5. હવે અહીં લઈએ. બરાબર. આપણે હવે એકી આવી એટલે એને 3 વડે ગુણો અને પછી એક ઉમેરો. 5 તરી 15 ને 1 16. 16 બેકી આવી એટલે બે વડે ભાગો એટલે 2 અઠ્ઠો 16. પાછા બે વડે ભાગો એટલે 2 ચોક 8. પાછા બે વડે ભાગો એટલે 2 દુ 4. પાછા બે વડે ભાગો એટલે 2 2 ઉડ્યા એટલે 1 જવાબ આવી ગયો. એટલે આપણું કામ પતી ગયું. હવે કોલાજ શ્રેણી લખવાની. ચલો લખીએ. કોલાજ શ્રેણી. તો પહેલી એ સંખ્યા પોતે હતી કઈ? 17. પછી એને 3 વડે ગુણ્યા ને એક ઉમેર્યો એટલે 52 આવ્યા. પછી આ 52 બેકી છે એટલે બે વડે ભાગ્યા એટલે 26 આવ્યા. 26 ને પાછા બે વડે ભાગ્યા એટલે 13 આવ્યા. 13 ને 3 વડે ગુણ્યા ને એક ઉમેર્યો એટલે 40 આવ્યા. 40 ના અડધા કર્યા એટલે 20 આવ્યા. 20 ના 10 આવ્યા. 10 ના 5 આવ્યા. 5 ને 3 વડે ગુણ્યા ને એક આગળ કર્યો એટલે 16 આવ્યા. પછી 8 આવ્યા. પછી 8 ના અડધા 4 આવ્યા. 4 ના અડધા 2 આવ્યા અને 2 ના અડધા કર્યા એટલે 1 આવ્યો. તો બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. ત્રીજું 21 છે.
ઓકે, હવે આપણે ગણીએ. જુઓ, 21 છે એકી સંખ્યા છે એટલે એને 3 વડે ગુણવા પડશે અને 1 ઉમેરવા પડશે. હવે 21 તરી તો 20 તરી 60, 60 ને 3, 3 એકા 3 અને 3 દુ 3 એકા 3 અને 3 દુ 6 એટલે 63 ને 1 64 આવે. 64 બેકી જાય એટલે 2 વડે ભાગો એટલે 32 દુ 64, પાછા 2 વડે ભાગો એટલે 16, પાછા 2 વડે ભાગો એટલે 8, પાછા 2 વડે ભાગો એટલે 4, પાછા 2 વડે ભાગો એટલે 2, પાછા 2 વડે ભાગો એટલે 1. પતી ગયું ફટાફટ. તો કુલાદ શ્રેણી લખી દો. કયા આવ્યા? પહેલાં 21 હતા, પછી એને ગુણ્યા લઈ એટલે 64 લાવ્યા, પછી એના અડધા 32 થયા, પછી 16 થયા, પછી 8 થયા, પછી 4 થયા, 2 થયા અને 1 આવ્યું. એટલે અહીં વાર્તા પૂરી થઈ. બરાબર, ત્રીજો દાખલો પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કયો આવ્યો? ત્રીજો થયો ને એટલે ચોથો આવ્યા આપણે 22 તો બેકી છે એટલે એને કેટલા વડે ભાગવાના? 2 ભાગો એટલે 11. એકી આવી એટલે 3 વડે ગુણ્યા અને 1 ઉમેર્યું. 11 તરી 33 ને 1 34. બેકી આવી એટલે 2 વડે ભાગો એટલે 17. પાછી એકી આવી એટલે 3 વડે ગુણો અને 1 ઉમેરો. 17 તરી 51, 51 ને 1 52. પાછા 2 વડે ભાગો એટલે 26, 26 ને 2 વડે ભાગો એટલે 13. 13 ને પાછા એકી એટલે 3 વડે ગુણીને 1 ઉમેરો. 3 13 તરી 39 ને 40. હવે નીચે લો, 40 બેકી છે એટલે 40 ભાગ્યા 2 કરીએ એટલે 20 આવ્યા. 20 એ બેકી છે એટલે 2 વડે ભાગો એટલે 10 આવ્યા. 10 ને 2 વડે ભાગો એટલે 5 આવ્યા. 5 એકી છે એટલે 5 તરી 15, 15 ને 1 ઉમેરો. 5 તરી 15 અને 1 ઉમેરો એટલે 16 આવ્યા. 16 ને 2 વડે ભાગો એટલે 8 આવ્યા. 8 ને 2 વડે ભાગો એટલે 4 આવ્યા. 4 ને 2 વડે ભાગો એટલે 2 આવ્યા. 2 ને 2 વડે ભાગો એટલે 1 આવ્યા. બરાબર, આટલું લોબું થયું. કુલા શ્રેણી લોબી થશે. કઈ રીતે લખાય તમે જોઈ લો. પહેલી 22 હતી એટલે સંખ્યા પોતે લખી દો. એના અડધા કર્યા એટલે 11 આવ્યા. એકી આવી એટલે 34 આવ્યા. 34ના અડધા 17 આવ્યા. 17 તરી 51 અને 52 આવ્યા. 52ના અડધા 26 આવ્યા. 26ના અડધા 13 આવ્યા. 13 પાછા 3 વડે ગુણ્યા એટલે 40 આવ્યા. એના અડધા 20 આવ્યા. 20ના અડધા 10 આવ્યા. 10ના અડધા 5 તરી 15 ને 1 16 આવ્યા. 16ના અડધા 4, 8ના અડધા 4, 4ના અડધા 2, 2ના અડધા 1. વાર્તા પૂરી. ચલો પાંચમું લઈ લઈએ, 28. ઓકે, હવે 28 એ બેકી છે એને 2 વડે ભાગવા પડશે એટલે 14 દુ 28. આને 2 વડે ભાગવા એટલે 7 આવ્યા. હવે એકી આવી એટલે 3 વડે ગુણો અને 1 ઉમેરો. 7 તરી 21 ને 1 22 આવ્યા. એને પાછા 2 વડે ભાગો એટલે 11 આવ્યા. 11 ને 3 વડે ગુણીને 1 ઉમેરો. 11 તરી 33 ને 1 34 આવ્યા. બેકી છે એટલે 2 વડે ભાગો એટલે 17 આવ્યા. પછી એ નીચે લઈ લો. ચલો, 17 ને 3 વડે ગુણો અને 1 ઉમેરો. 17 તરી 51 ને 1 52 ભાગ્યા 2 એટલે 26 આવ્યા. ભાગ્યા 2 એટલે 13 આવ્યા. 13 ને પાછા 3 વડે ગુણીને 1 ઉમેરવું પડશે એટલે 13 તરી 39 ને 1 40 આવ્યા. એને 2 વડે ભાગો એટલે 20 આવ્યા. 20 ને 2 વડે ભાગો એટલે 10 આવ્યા. 10 ને 2 વડે ભાગો એટલે 5 આવ્યા. પાછા 5 ને 3 વડે ગુણીને 1 ઉમેરો. 5 તરી 15 ને 1 16 આવ્યા. એને 2 વડે ભાગો એટલે 8 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 4 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 2 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 1 આવ્યો. અહીં પૂરું થયું. ઓકે, આટલું આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો હું જવાબ અહીં લખી દઉં છું. તો કુલાદ શ્રેણી કઈ આવી? તો પહેલી સંખ્યા કઈ હતી? 28. એના અડધા કર્યા એટલે 14. એના અડધા 7. પછી આ એકી આવી એટલે 22. 22ના અડધા 11. 11ને ગુણો. 11 તરી 33 ને 34. એના અડધા 17. 17ને ગુણ્યા એટલે 17 તરી 51 ને 1 52. 52ના અડધા 26. 26ના અડધા 13. 13 છે એટલે 13 તરી 39 ને 1 40. 40ના અડધા 20. 20ના અડધા 10. 10ના અડધા 5. 5 તરી 15 ને 1 16 આવ્યા. 16ના અડધા 8. 8ના અડધા 4. 4ના અડધા 2 અને 2ના અડધા 1. આટલા આવ્યા.
ઓકે, આ રીતે તમારે લખી દેવાનું છે. 5 પૂરા થયા. છઠ્ઠો 256 બહુ મોટો છે મને એવું લાગે. બરાબર, ચલો 256 માટે આપણે ગણીએ. ઉતાવળ કરીને કોઈ મતલબ નહીં. 256 એ બેકી સંખ્યા છે. બરાબર, એટલે એને 2 વડે ભાગવા પડશે. 2 વડે ભાગવા એટલે 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16. પાછી બેકી આવી એટલે 2 વડે ભાગો. 2 છંગ 12, 2 ચોગા 64 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 32 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 16 આવ્યા. પાછા 2 વડે ભાગો એટલે 8 આવ્યા. 2 વડે ભાગો એટલે 4. ઝડપથી પતી ગયું હતો. 2, 2 અને 1 વાર્તા પૂરી. મોટું હોય પણ ઘણી વખત નાનું હોય. કુલ શ્રેણી 256 હતા. એના અડધા 128 થયા. એના 64 થયા. એના 32 થયા. એના 16 થયા. 8 થયા. 4 થયા. 2 થયા અને 1 થયો. બરાબર, આ રીતે આપણે ગણવાનું તો પતી ગયું છે. હવે શું કહે છે જુઓ, છઠ્ઠામાં. આમાં કોઈ ફિક્સ જવાબ ના હોય. છઠ્ઠા દાખલામાં એમાં પહેલો, નીચે આપેલ વિધાન માટે ઉદાહરણ આપો. 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો 85,000થી વધુ થવું જોઈએ. તો 5 અંકની સંખ્યા આપણે 40,000 લઈ લઈએ. બીજી 5 અંકની સંખ્યા 50,000 લઈ જઈએ. 0 0 0 0 5 ને 4 90,000 થઈ ગયું. એટલે 85,000થી વધુ મેળવો તો આવી ગયું. ચલો બીજો જોઈએ. 5 અંકની સંખ્યા વત્તા 5 અંકની સંખ્યાનો સરવાળો 6 અંકની સંખ્યા થવું જોઈએ. એટલે વધી એક આપવી જોઈએ. બરાબર, તો અહીં આપણે લખી દઈએ 60,000. તમને સહેલું પડે એટલા માટે જ હું એ લઉં છું. વત્તા 60,000. 60 નહીં, ચલો 70 લઈ લઈએ. ચલો 5 અંકની સંખ્યા તો 0 0 0 0 6 6 12 ને 13. કેટલી જુઓ? 6 અંકની સંખ્યા જુઓ તો 6 અંકની આવી જાય. જુઓ 1 2 3 4 5 6. ઓકે, ચલો ત્રીજું જુઓ. 3 અંકની સંખ્યા વત્તા 3 અંકની સંખ્યાનો સરવાળો 4 અંકની સંખ્યા જુઓ. તો 3 અંકની સંખ્યા હોય એને લખીએ આપણે. એ 4 અંકમાં ફેરવવાની છે. તો છગડો તગડો બગડો વત્તા સાતડો એકડો બગડો. ચલો 2 2 4, 3 ને 1 4, 6 6 12 ને 1 13 થઈ ગયા. 4 અંકની સંખ્યા મળી ગઈ છે. ઓકે, આ ફિક્સ ના હોય. તમે કોઈ ગણો તો અલગ અલગ જવાબ આવે છે. ચલો ચોથું જોઈએ. 5 અંકની સંખ્યા, એમાંથી 5 અંકની સંખ્યાનો તફાવત 3 અંકની સંખ્યા મેળવવાની છે. તો 5 અંકની સંખ્યા લખું. છગડો પાંચડો ચોગડો 0 0. આ 5 અંકની સંખ્યા. એમાંથી 5 અંકની સંખ્યા બાદ કરો તો છગડો પોચડો જ રાખવું. 3 અંકની મેળવવાની છે. અહીં 0 0 કરી દઈએ. ચલો 0 0 4માંથી 1 જાય એટલે 3, 5માંથી 0 0. 3 અંકની 300 મળી ગઈ. ચલો ઓકે, 4 થયા. તો પાંચમો 4 અંકની સંખ્યા, એમાંથી 3 અંકની સંખ્યાનો તફાવત લેવાનો. ચલો પાંચમો એ લઈ લઈએ. 4 અંકની સંખ્યા તો લખીએ 4 5 6 5. ચલો ઓકે, એમાંથી 3 અંકની સંખ્યાનો તફાવત તો બાદ કરવાની છે. તમે બાદ કરો તો શું કહે છે? 3 અંકની સંખ્યા રહેવી જોઈએ. તો 3 અંકની રહેવી જોઈએ. તો અહીં આપણે થોડું મારે વિચારવું પડશે. અહીં એકડો કરી દઈએ ને તો જ આવશે. ચલો અહીં એકડો લઈ લઈએ એટલે સીધો 0 થઈ જાય ને ભાઈ. આ 4 અંકની સંખ્યા 1565 છે. એમાંથી 3 અંકની સંખ્યાનો તફાવત, 3 અંકની સંખ્યા કોઈ બાદ કરીએ તો અહીં બગડો કરી દઉં, અહીં તગડો કરી દઉં અને અહીંથી મોટા કરી દઉં. બરાબર, તો 4 અંકની સંખ્યામાંથી 3 અંકની સંખ્યા બાદ કરી. ચલો કેટલા આવશે જોઈએ. 5માંથી 2 જાય એટલે 3, 6માંથી 3 જાય એટલે 3, 5માંથી 6 નહીં જાય એટલે વધી લેશો 0 એટલે 15. એટલે 15માંથી 6 કાઢો 9 થઈ ગયા 3 અંકની સંખ્યા. બસ આ રીતે તમારે વિચારવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો 14-15 મિનિટ જેવું થયું છે એટલે અહીં સ્ટોપ કરીએ છીએ.